જય શ્રી રામ. હર હર મહાદેવ. ભગવાનને શોધવા કરતાં તમે કોઈના માટે ભગવાન બની જાઓ તો શરીર પવિત્ર બની જાવે, આત્મા પવિત્ર બની જાવે તો ભગવાન અંદર બિરાજમાન થઈ જશે. આ સાધારણ સૂત્ર છે વેદોની. આ વેદોની સૂત્ર છે. વેદ કહે છે ભગવાનને કોણ માણસ પસંદ છે? તો જે પરોપકારી છે. તમારા કારણે કોઈનું દુઃખ દૂર થઈ જાય, તમારા કારણે કોઈનું પેટ ભરાય, તમારા કારણે કોઈનું આંખમાં આંસુડા ન આવે, તમારા કારણે કોઈનું ઘર બંધાય, તો તમે ભગવાન તો નથી પણ ભગવાન જેવા તો છો. પછી ભગવાનને શોધવા જવું ન પડે, ભગવાન તમારા પાસે આવે. આ શાસ્ત્રોમાં કરોડો દાખલા છે, એક બે નહીં, કરોડો, લાખો, હજારોની વાત નથી કરતા, કરોડો દાખલા છે. અને દુનિયામાં જ્યાં તમે રહેતા હોય, વિભીષણજી ક્યાં હતા? લંકામાં. લંકામાં કોણ હતા તમે ખબર છે? હનુમાનજી મળવા ગયા હતા અને રામજી એના માટે ઊભા હતા. કારણ વિભીષણ કોઈના આંખમાં આંસુડા ન જોઈ શકતા હતા. અને સીતાજી જ્યારે અશોક વાટિકામાં હતા તો દીકરીને આદેશ આપેલા હતા સીતાજીને કાંઈ ઘટે નહીં, સીતાજી રડે નહીં. તમારા મનમાં પણ એવો ભાવ રાખો કે મારા કારણે કોઈ રડે નહીં, અને કોઈ રડતા હોય તો તમે જાવીને પ્રેમથી વાત તો કરી શકો. ભગવાનને શોધવા કરતાં તમે કોઈ માટે ભગવાન બની જાઓ તો આ શરીર પવિત્ર થઈ જાય. શરીર ક્યારે પવિત્ર થાય? સ્નાન કરવાથી, ભક્તિ કરવાથી, પૂજા પાઠ કરવાથી, તપ કરવાથી નહીં, પરોપકાર કરવાથી. પણ કોઈ પરોપકાર તો કરતો નથી. બસ ઠગ વિદ્યા ચાલુ છે, ઠગ વિદ્યા. કોઈને ઠગી લો. રાજા ઠગ, પ્રજા ઠગ, સમાજ ઠગ, આગેવાન ઠગ. પણ એ ઠગ વિદ્યા લંબા સમય સુધી ન હાલે. છેતરપિંડી લંબા સમય સુધી ન હાલે. લંબા સમય સુધી તો હાલે પ્રેમ, કરુણા. લંબા સમય સુધી પ્રેમ હાલે. ઘણા લોકો આજ સુધી લોકોના દિલમાં રહે છે. પ્રહલાદજી લોકોના દિલમાં રહે છે. ઘણા લોકો સોચે મારા પાસે સગવડતા હોય તો હું દાન કરીશ, સગવડતા હોય તો ભજન કરીશ. જીવનમાં પરફેક્ટ સગવડતા કોઈને આજ સુધી નથી મળેલા, અને તમે ન મળે. એક બે દુઃખ તો દરેક મનુષ્ય પાસે હોય. દરેક મનુષ્ય પાસે એક બે દુઃખ હોય. તમે ધરતી ઉપર એક પણ મનુષ્ય ન બતાવી શકો જેના પાસે દુઃખ ન હોય. પણ એ પ્રભુની કૃપા જ્યારે સમજી લે તો આનંદ આવી જાય ને. ભગવાન મને આજ ભૂખ્યા રાખેલા છે, તમે આનંદમાં રહો. ભગવાનની બહુ કૃપા છે, આજ મને ભગવાન ભૂખ્યા રાખેલા છે. ઉપવાસ કરીશ, મારું શરીર થોડા સારું થઈ જાય, સ્વસ્થ થઈ જાય, એવા ભાવ રાખો તો ભૂખ પણ આનંદમાં બદલી જાય. રસ્તા ચલતા કાંટા લાગી જાય કોઈ ચોરને તો ભગવાનની કૃપા કહાય, ચોરી કરતા બચી ગયા અને એને દંડ ન મળે. ભગવાન જે કરે બધું સારું કરે છે. તો તમે પરફેક્ટ સગવડતાના વિચાર કર્યા વગર પરોપકાર કરો.
વેદો કહે છે. વેદ કહે છે તમે જ્યાં સુધી ધરતી ઉપર એક પણ મનુષ્યના આંખમાં આંસુ છે અને એક પણ મનુષ્ય રોગી છે અને એક પણ મનુષ્યના પેટ નથી ભરાયેલા, ત્યાં સુધી દરેક મનુષ્ય ઇન્સાન નથી. લવ ઇચ અધર. એવા ભાવ ન રાખો કોઈના રોટલા જોટેલું, એવા ભાવ રાખો મારો અડધો રોટલો આપી દો, પૂરા તો ન અપાય, અડધો આપી દો. એવા લોકોને ભગવાનને શોધવાની જરૂરત નથી, ભગવાન એના દિલમાં રહે.